કે ભગવાને જે આ બ્રહ્માંડ રૂપી શરીર આપણને આપ્યું છે, એટલે આપણા શરીરની અંદર જે કણો આવ્યા છે એ ઈર્ષ્યાવાળાને ઈર્ષ્યા સિવાય બીજું આવડે નહીં. મારે તો દિલ લગાવીને કર્મ જ કરવાનું છે. કર્મ એ મારા માટે યોગા છે. કર્મ એ મારા માટે ઈશ્વરની આરાધના. કેટલા વાગ્યા, ક્યાં જાઉં છું, ક્યાં આવ્યો, એ કાંઈ ખબર નથી પડતી. તો આ ઓવર થિંકિંગથી કઈ રીતે હટવું? કારણ કે નકરા વિચારો જ આવતા હોય માણસોને આજના. કે પાછલા 1000 વર્ષમાં આ દુનિયામાં નવું સંશોધન કોને કર્યું? તો કે યુરોપ, અમેરિકા, જાપાન. તો આજના યુગની અંદર ધીરે ધીરે સૌરાષ્ટ્રના જે ગામડાઓ છે એ કેમ ખાલી થઈ રહ્યા છે? હું 1975માં સુરત આવ્યો. નું જળ સંચય માટેનો જે સારો વિચાર તમને આવ્યો હતો, એનાથી ખેડૂતો અને ગામડાઓને કેટલો ફાયદો થયો અને આ વિચાર કેમ તમને આવ્યો? એટલે 1998માં અમે કોપાળામાં 200 ડેમ અને 10 તળાવનું આખા ગામના લોકોને સાથે રાખીને એક અસરકારક મોડલ બનાવ્યું. એ વખતે ખેતીનું ઉત્પાદન 7000 કરોડનું હતું 98માં. આજે 2 લાખ કરોડનું છે. કે તમારા બાળપણ વિશે કંઈક કહો, કંઈક એવો કિસ્સો કે બાળપણ કેવું રહ્યું? સમાજ સેવા તરફ વળવાનો વિચાર કેમ આવ્યો તમને? મેં કીધું એમ 1983માં ગઢડામાં સમૂહ લગ્ન કર્યા. સુરતમાં ગઢડા પટેલ સમાજની સ્થાપના થઈ. પાણીનું અભિયાન આખા ગુજરાતમાં જે ઉપાડવાની ઈશ્વરે આપણને. કે તમે બેટી બચાવ અભિયાનનું પણ શરૂઆત કરી હતી, તો આનો વિચાર ક્યાંથી આવ્યો અને આનાથી શું ફાયદો થયો? તો બેટી બચાવ અભિયાન તો ઉપાડ્યું, પણ એ વખતે ભ્રૂણ હત્યા બધા સહેલાઈથી સમજી ન શકે. અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન આખા ગુજરાતમાં આપ્યું. હવે ભાઈ આ 2 લાખ 1.5 લાખનું હોનું પોહાય જ નહીં. હોના વગેરે શું ઊંધું પડી જાય? નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખો કે અત્યારની જે પેલી AI ટેકનોલોજી આવી છે, આવા દ્રશ્યો પેદા કરનાર લોકોને સજા થવી જોઈએ. સુરતના પદ્મશ્રી મથુર સવાણી દ્વારા એ વડાપ્રધાન અને ગૃહમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે. હવે આ એક બાજુ આપણે પ્રાઇવેસીની વાત કરતા હોઈએ છીએ. હવે આમાં પ્રાઇવેસી જેવું ક્યાં છે? પ્રધાનમંત્રી હારે જે તે પાત્ર જોડી દે છે. તમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. શ્રી મથુરભાઈ માધાભાઈ સવાણી, સમાજ સેવા. આ પોડકાસ્ટ છે એ ઇન્ટરેસ્ટિંગ તો સાઈડની વાત કહેવાય, પણ આજની યુવા પેઢીને એક એવો મેસેજ આપશે કે જે મેસેજથી આજની યુવા પેઢીઓનું આખું જીવન બદલાઈ જશે. આજે આપણા પોડકાસ્ટની અંદર એક એવા વ્યક્તિત્વ છે જેમના નામની ઉપમા જેટલી પણ આપો એટલી ઓછી છે, જે પોતે બિઝનેસમેન પણ છે, જે પોતે સોશિયલ એક્ટિવિટીઝ પણ છે, ચેરમેન ઓફ કિરણ હોસ્પિટલ, પ્લસ સુરત ડાયમંડ બુર્સના કમિટી મેમ્બર છે, અને એમની જેટલી પણ ઉપમા આપો એટલી ઓછી છે. પદ્મશ્રી મથુરભાઈ સવાણી, જેમની સાથે આજે મારું સૌભાગ્ય છે કે હું એમની સામે બેઠો છું ને એટલા નજીકથી હું એમને ઓળખી શકીશ અને એમની સાથે હું ચર્ચાઓ કરી શકીશ. તો આ પોડકાસ્ટ છે એ ઇન્ટરેસ્ટિંગ તો સાઈડની વાત કહેવાય, પણ આજની યુવા પેઢીને એક એવો મેસેજ આપશે કે જે મેસેજથી આજની યુવા પેઢીઓનું આખું જીવન બદલાઈ જશે. તો થેન્ક યુ વેરી મચ કે આ પોડકાસ્ટને તમે જરૂરથી સાંભળજો. સર, તો આપણે પોડકાસ્ટની શરૂઆત કરીએ છીએ કે ભગવાને જે આ બ્રહ્માંડ રૂપી શરીર આપણને આપ્યું છે, એની અંદર જે ઉર્જા, જે શક્તિ છે, એને કાર્યરત કરવી હોય તો એ કઈ રીતે કરી શકીએ? બહુ મહત્વનો સવાલ છે. હરેક માનવીની અંદર બહુ શક્તિ છે, પણ એ શક્તિને ઓળખવા માટે આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ એ બ્રહ્માંડની શક્તિને એની કાર્યપદ્ધતિને ઓળખી તો આ બ્રહ્માંડની કાર્યપદ્ધતિ ઓળખી શકીએ. તો વૈજ્ઞાનિકોને પૂછીએ કે ભાઈ આ બ્રહ્માંડ કેવી રીતે હાલે? તો કે ઉર્જા ઓટો વ્યવસ્થામાં હાલે. ઉર્જા ક્યાં હોય? તો કે અણુમાં હોય. આધ્યાત્મિક રીતે પૂછીએ કે આ બ્રહ્માંડ કેવી રીતે હાલે? તો કે 2 શબ્દો આવે કે કુદરત, ઈશ્વર આંકે છે. સેકન્ડ સવાલ કરીએ કે ભાઈ કુદરત, ઈશ્વર આપણે કોને કહીએ? તો કે શક્તિ છે. તો એ શક્તિ ક્યાં હોય? તો કે કણમાં હોય. એક કોરોનાના કણે દુનિયાના 800 કરોડ લોકોને ઘરમાં બેસાડી દીધા. એક
કોરોનાના કણે આખા વિશ્વની વ્યવસ્થા ઊભી રાખી દીધી. એટલે કણમાં કેટલી શક્તિ છે એ હવે માપવા જવાની જરૂર નથી સામાન્ય માણસ માટે. તો હવે આ બ્રહ્માંડ કણની શક્તિ કેવી રીતે આંકે છે? તો કે કણના મિલનથી આ બ્રહ્માંડ આખું હાલે છે. કણના મિલન એ હર કોઈ કાર્યને કાર્યરત કરે છે. તો કેવી રીતે? તો કે એક મોબાઈલ છે, એ મોબાઈલમાં કાર્ડ છે, એની અંદર એક તત્વ છે. અમેરિકામાં પડેલા મોબાઈલમાં સેમી તત્વ છે. તો એ બે કણરૂપી તત્વનું મિલન મોબાઈલમાં જેટલી વ્યવસ્થા છે એને કાર્યરત કરી દે છે. એટલે બે કણના મિલને સર્જન કરે. એવી જ રીતે બે માણસનું મિલન કણની પ્રક્રિયા કરે છે અને ત્રીજો માણસ પેદા કરે છે, બાળકનો જન્મ થાય. બાળકનો જન્મ થાય છે. તો એવી જ રીતે તમે બાજરો અને બાજરીના રોટલો ખાઓ છો, તો ઓલપાડમાં 20 વીઘાનું બાજરાનું ખેતર છે અને કામરેજમાં બાજરીનું. એને ડુંડા પર થૂલી આવશે, એ 1 વીઘાની થૂલી કામરેજને ઓલપાડ ટચ થવા જશે અને પછી ફલીકરણ થશે અને પછી દાણો બેસવાની પ્રક્રિયા શરૂ થશે. એટલે આખા બ્રહ્માંડમાં કણનું મિલન જે છે એ જ આ બ્રહ્માંડ આંકે છે. એટલે આપણું શરીર જે છે એ કરોડો કણોથી બન્યું છે. માણસ જન્મ્યો ત્યારે 2.5-3 કિલોનો હતો, 200 ગ્રામનું મગજ હતું, એ 4 વર્ષે કિલોનું થયું, એ પછી 100 વર્ષનો થાય તો 1200નું જ થાય. તો આ બધા કણ જે આવ્યા એ કણ પ્રશ્નલ સ્વભાવના આવ્યા છે. હવે એ પ્રશ્નલ સ્વભાવના કણો આવ્યા તો એ ઈર્ષ્યા નામના કણોનું ગ્રુપ છે, એને ઈર્ષ્યા કરતા જ આવડશે, ક્રોધવાળાને ક્રોધ જ આવડશે, ભયવાળાને ભય આવડશે. એ બીજું કંઈ કરી જ નહીં શકે, કારણ કે કણનો સ્વભાવ કોઈ ચેન્જ કરી શકતું નથી. કારણ કે તમે એનું એક દેશી ઉદાહરણ આપું છું કે એક સરખી જમીન છે, એમાં તમે એક લીંબુનો છોડ વાવ્યો, બાજુમાં શેરડી, બાજુમાં મરસી. એને ખાતર તમે એ શેમ આપ્યું, એને પાણી, એનો પ્રકાશ, પવન બધું જ એક સરખું મળ્યું. લીંબુ ખટાશ આપશે, શેરડી ગળપણ આપશે, મરસું તીખાશ આપશે. બધું જ એક સરખું હતું, છતાંય કેમ આમ? સ્વાદમાં ફરક આવ્યો. તો કે કણનો સ્વભાવ કોઈ ચેન્જ કરી શકતું નથી. એટલે આપણા શરીરની અંદર જે કણો આવ્યા છે એ ઈર્ષ્યાવાળાને ઈર્ષ્યા સિવાય બીજું આવડે નહીં. તો આ જે નેગેટિવ શક્તિઓ જે છે એ કાર્યરત રહેશે, એ વધારે હેવી રહેશે. એટલે આ બ્રહ્માંડરૂપી શરીરની જો અંદર પડેલી શક્તિ છે એને આપણે કાર્યરત કરવી હોય તો આ બ્રહ્માંડરૂપી શરીરને પ્રફુલ્લિત રાખવું જોઈએ. એટલે દુનિયાના તમામ શાસ્ત્રોનો નિચોડ છે કે માણસ હેપીનેસ હોવો જોઈએ, સદાબહાર હોવો જોઈએ, આનંદિત હોવો જોઈએ. તો હવે આ બ્રહ્માંડને પ્રફુલ્લિત રાખવું છે તો ખુદની હારે વાત કરવાનો સ્વભાવ સેટ કરવો પડશે કે જ્યાં પ્રફુલ્લિતા છે ત્યાં જ વિવેક છે. વિવેક કદી ક્રોધની, ભયની, લોભની હાજરીમાં નહીં હોય. તો એ બંનેનું મિલન જે છે એ સમયે જ્યારે મંથન કરે છે, પ્રફુલ્લિતા છે, વિવેક છે અને મસ્તકમાં વિચાર આવે છે તો એનું યોગ્ય મંથન થાય છે. એ ત્રણનું મિલન માણસને પ્રશ્ન ઉકેલવા માટે શબ્દો ભંડોળ આપે છે, તાકાત આપે છે, નિર્ણાયક સ્થિતિમાં રાખે છે. એટલે માણસ હળ પરમાં પ્રશ્ન ઉકેલી શકે છે, એટલે એની કાર્યક્ષમતા વધી જાય છે. પણ એનો મુદ્દો મેન એ છે કે માણસે પ્રફુલ્લિત રહેવું જોઈએ. તો તમારી પ્રફુલ્લિતા ગાયબ થાય છે એની દુનિયાની કોઈ થર્ડ પાર્ટી નહીં ગોતી શકે. ખુદની હારે વાત કરવાનો સ્વભાવ સેટ કરવો પડશે અને ખુદની હારે જે વાત કરશે એ પ્રફુલ્લતા ગાયબ થશે તો એના કારણો ગોતી શકશે કે મારી પ્રફુલ્લતા છે એ જ મારે નિર્ણાયક સ્થિતિમાં રાખી શકે. તો મારી પ્રફુલ્લતાને અવરોધ શું છે? તો કે કપાસના છોડને ડેવલપ કરવો છે તો ઘાસ કાઢવું પડે. તો મારી પ્રફુલ્લતાને મારે ડેવલપ કરવી છે, પૂરી વિકસવાની તક આપવી છે, તો ઈર્ષ્યા, ક્રોધ, ભય, લોભ વગેરે વગેરે એ જે છે એ ઘાસ રૂપી નડે છે. તો એને મારે કંટ્રોલ કરવાના છે. તો હું કંટ્રોલ કેવી રીતે કરી શકું? તો કે મારી હારે વાત કરવાની છે. હું એક છું પણ મારી અંદર અનેક વ્યવસ્થા છે. તો એ અનેક વ્યવસ્થા હારે મારે વાત કરવાની છે કે મેં કોઈ એક વ્યક્તિ પ્રત્યે ધારણા બાંધી દીધી કે આ વ્યક્તિ મારો ટીકાકાર છે, મને બદનામ કરે છે, મારો દુશ્મન છે. તો એ વ્યક્તિનો ચહેરો મારી સામે આવે છે તો શું ડેવલપ થાય છે? તો કે ક્રોધ આવે. ત્યારે મારે મારી હારે વાત કરવાની છે, મારા ધારણા બાંધવાના સોફ્ટવેર હારે વાત કરવાની છે કે તે આ વ્યક્તિ પ્રત્યે આવી ધારણા બંધાવી, એને તો ખબર નથી. મારી પ્રફુલ્લતા ગાયબ થઈ ગઈ, મારી નિર્ણય સ્થિતિ ગાયબ થઈ ગઈ, શારીરિક તરફથી મને નુકસાન છે.
તો આવી ધારણા બાંધવાથી મને જ નુકસાન થાય છે, તો આ ધારણા બાંધવાનું સોફ્ટવેર મારે ડિલીટ કરવું છે. એટલે દુનિયાના 800 કરોડ લોકો ગમતા થઈ જશે. એટલે ખુદની હારે વાત કરવાની છે, અને ખુદની હારે વાત કરવાની છે. ક્રોધ આવ્યો, હામાં વ્યક્તિ પ્રત્યે આપણે ક્રોધિત થઈએ, એને ખબર જ નથી, એને કોઈ ફરક પડવાનો નથી. આપણે નિર્ણાયક સ્થિતિ ગાયબ થઈ ગઈ, પ્રફુલ્લતા ગાયબ થઈ ગઈ. આપણે કોઈ પ્રત્યે ઈર્ષા કરીએ છીએ, ત્યારે આપણી ઈર્ષારે વાત કરવાની છે કે ભાઈ આ ઈર્ષા તું આના પ્રત્યે મને કરાવરાવે છે, તો ઈર્ષા કરવા માટે મારે હળગવું પડે છે. અને તું જેના પ્રત્યે ઈર્ષા કરાવે એને કોઈ ખબર નથી, તો શા માટે મને તું હળગાવે છે? મારે મારી ઈર્ષારે વાત કરવાની છે, અને મારે એને કંટ્રોલ કરવાની છે, તો મારી પ્રફુલ્લતા સતત જળવાય રહે. એટલે મારી અંદર નેગેટિવ શક્તિ છે, એને ખુદની હારે વાત કરીને કંટ્રોલ કરવાની છે, પ્રફુલ્લતાને વિકાસ કરવાની તક દેવાની છે. અને એ જો પ્રફુલ્લતા કાયમ તમે જાળવી શક્યા તો વિવેકની હાજરી રહેશે, અને બંનેનું મિલન તમારા મસ્તકમાં આવતા વિચારોનું એકદમ યોગ્ય મંથન કરશે, અને એ મંથન થયેલું તમને નિર્ણાયક સ્થિતિ રાખશે. એટલે 10માંથી 9 નિર્ણય તમારા સાચા પડશે. સવારથી સાંજ સુધી ઊટો વ્યવસ્થામાં ગમતું અને નહીં ગમતું આવે છે, તો નહીં ગમતી વસ્તુને પણ એ મંથન કરીને ગમતામાં ફેરવશે, અને નિર્ણય લેવા માટેના જરૂરી નિર્ણયો કે આ નિર્ણય 8 મહિના પછી ઉકેલવા જેવો છે, તો 8 મહિનાના બોક્સમાં મૂકી દેશે, રોજ એને યાદ ન કર્યા રાખો, અને એ હળવો થઈ જશે. આ નિર્ણય આજે મારે પરફેક્ટ સંવાદ કરીને ઉકેલવા જેવો છે, તો એમની હારે એ સારી રીતે સંવાદ કરશે, અને કન્વિન્સ કરશે, અને ઉકેલી દેશે. એક ત્રીજો નિર્ણય એવો છે કે એની ભાઈની કાર્ય પદ્ધતિ ચેન્જ નથી થતી. એને વિવેકપૂર્વક બેસાડવા એના ભાઈ હારે સંવાદ કર્યો, છતાં કાર્ય પદ્ધતિ ચેન્જ નથી થતી, તો ભાઈ ચેન્જ નથી થવાનો, તો એને સ્વીકાર ભાવના બોક્સમાં મૂકી દેશે. એટલે એ હળવો થઈ ગયો. તો હર કોઈ નિર્ણય એ લેવા માટે સક્ષમ બને છે, એટલે એની જીવન યાત્રાને સફળ અને સુગંધિત કરી શકે છે. એટલે આ બ્રહ્માંડ રૂપી શરીરની અંદર બહુ શક્તિ પડી છે, પણ ખુદની હારે વાત કરવાનું, માનસ સેટ કરવાનું છે, સ્વભાવ સેટ કરવાનો છે. અને આપણે હું એક સૌ, મારી અંદર અનેક વ્યવસ્થા છે, એ વ્યવસ્થા હારે મારે વાત કરવાની છે. અને ત્યાંથી પણ આગળ જઈને કહું તો કુદરત, આપણે આધ્યાત્મિક રીતે વિચારીએ તો કણમાં ભગવાન કીધું તો કરોડો કણથી તમારું શરીર બન્યું છે, એટલે એને આત્મા એ પરમાત્મા કીધું. તો તમારે એક માનસ સેટ કરવાનું શું, હું 1 સેકન્ડ ઈશ્વર વગર નથી, 1 સેકન્ડ ઈશ્વર વગર, એમાં તો કાઢી નાખવાનો. કણની પ્રક્રિયાએ તમને જન્મ આપ્યો માના કુખે, એટલે કે ઈશ્વરે જન્મ આપ્યો. સોફ્ટવેર તમારું કણના રૂપમાં ઈશ્વરે આપ્યું, એટલે કે વિચાર તમને ઈશ્વરે આપ્યું છે. કામ પણ ઈશ્વર આપે છે. મારે તો દિલ લગાવીને કર્મ જ કરવાનું છે. કર્મ એ મારા માટે યોગા છે, કર્મ એ મારા માટે ઈશ્વરની આરાધના છે. એને પ્રેમ કરવાનો છે, દિલ લગાવીને કરવાનું છે. અને કર્મનું જે ફળ મળે એ હોંશે હોંશે સ્વીકારવાનું માઇન્ડ સેટ કરવાનું છે, એમાંથી ગદગદ રહેવાનું છે. અને જે વ્યક્તિ કર્મનું ફળ સ્વીકારવાનું માઇન્ડ નથી સેટ કરી શકતો, એ વ્યક્તિ બીજાને દોષિત બતાવે છે, એને બદનામ કરવા પાછળ સમય કાઢે છે, એનાથી ભયભીત રહે છે, ક્રોધિત રહે છે, અપસેટ રહે છે. એટલે એની જીવનયાત્રા અનિર્ણાયક સ્થિતિમાં ફેરવાઈ જાય છે. એટલે કરોડોના બંગલામાં સળગે છે, સૂઈ શકતો નથી. અને જે કર્મ આધીન બને છે, એની પાસે જે વ્યવસ્થા છે એમાં હોંશે હોંશે સૂઈ શકે છે, આનંદિત થઈ શકે છે. એટલે કાયમ પ્રફુલ્લિતા જાળવી શકે છે, નિર્ણાયક સ્થિતિ રહે છે, એની જીવન યાત્રાને સફળ અને સુગંધિત બનાવે છે. યસ. ખૂબ સરસ વાત કરી સર તમે. મારા માટે તો આ બહુ અચરજ કહેવાય. આજનું તમે જે પ્રમાણે કીધું એમ કે ઈશ્વર કણની અંદર છે, તો આજના યુગની અંદર ઘણા યુવાનો છે કે ઘણા લોકોને તમે જોશો ને, તો એ વ્યક્તિ પોતે એટલો ઓવર થિંકિંગ કરીને, એટલે કે મગજની અંદર વિચારોના એટલા ભાર લઈને ફરતો હોય છે, કેટલા વાગ્યા, ક્યાં જાઉં છું, ક્યાં આવ્યો, એ કાંઈ ખબર નથી પડતી. તો આ ઓવર થિંકિંગથી કઈ રીતે હટવું? કારણ કે નકરા વિચારો જ આવતા હોય માણસોને આજના. એમાં પહેલા તો મેં કીધું એમ ખુદની હારે વાત કરે, સેલ્ફની સાથે વાત કરવી પડે. ખુદની હારે વાત કરો, એટલે તમને બધા જવાબ મળશે. ખુદની હારે વાત કરીએ. આપણે એક ઉદાહરણ આપું કે પાછલા 1000 વર્ષમાં આ દુનિયામાં નવું સંશોધન કોને કર્યું? તો કે યુરોપ, અમેરિકા, જાપાન. પ્લેન એને ઉડાડ્યા, મોબાઈલ, ટેકનો વગેરે વગેરે વગેરે. એ કેમ કરી શક્યા અને આપણે ન કરી શક્યા? તો એ આપણે યારે સંવાદ તો આપણે કરવો જ પડે. તો એ જ્યારે સંવાદ કરશું ત્યારે બધા વ્યામમાંથી નીકળી જશું. આપણે ખુદની યારે સંવાદ કરશું
કે આ ધરતી ઉપર યુરોપ અમેરિકાના લોકો 800 સીટનું પ્લેન ઉડાડી શકે, લાઇટનું સંશોધન કરવું, ટેલિફોનનું સંશોધન કરવું, વગેરે 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 ટેકનોલોજી જે એને દુનિયાને આપી, તો એના મગજમાંથી કેમ નીકળ્યું આ બધું? અને આપણા મગજમાંથી કાંઈ નીકળતું નથી. એ જ્યારે ખુદની હારે વાત કરશે ત્યારે એને એના રસ્તા જળશે, ખોટા વેમમાંથી નીકળી જશે, ખોટા વિચારોમાંથી નીકળી જશે. યુરોપ અમેરિકાના લોકો એટલું કરી શક્યા મારી સમજણ મુજબ કે એ કોઈ ખોટા વેમમાં છે જ નહીં. ખુદની હારે વાત કરે છે અને ખુદને હાંકે છે. ખુદને જેથી માણસ હાંકતો થઈ ગયો એટલે એને દુનિયાની કોઈ તાકાત દુખી નહીં કરી શકે. હવે ખુદને હાંકવું એટલે શું? તો કે દાખલા તરીકે યુરોપ અમેરિકાના લોકોની પ્રાથમિક જરૂરિયાત શું? તો એ 16 વર્ષનો છોકરો થાય ત્યારે એના માઇન્ડમાં એક વિચાર આવે કે હવે મારા મમ્મી પપ્પાની જવાબદારી પૂરી થાય છે, મારે $100 ખર્ચો છે, તો મારે હવે 25 કમાતા શીખવું પડે. 4 વર્ષમાં મારે મારી રીતે મારે જીવન જીવવાનું છે, આત્મનિર્ભર થવાનું છે. મારી મમ્મી પપ્પાની જવાબદારી ન હોય તો એ 16 થી 20માં એટલે કે 4 વર્ષમાં એ પોતે માને છે કે મારે આત્મનિર્ભર થવાનું છે, એટલે એ 20 વર્ષે એ ખુદનું આવક થાય પછીના ખર્ચના વિચારો કરે છે. બીજી બાજુ મમ્મી ને પપ્પા પણ ખોટી લાગણીમાં નથી રહેતા. એ એમ જ વિચારે છે કે 20 વર્ષનું બાળક છે, હવે સંપૂર્ણ જવાબદારી એની છે, આર્થિક વ્યવસ્થાની, કેવી રીતે કમાવાનું, કેવી રીતે જીવનસાથી ગોતવાનું, કેવું મકાન રાખવાનું, કેવું ફર્નિચર કરવાનું, કેવો પ્રવાસ કરવાનો, બધી જવાબદારી એની છે. આ એનું માઇન્ડ પહેલેથી સેટ થઈ જાય છે ને કોઈ ખોટી વેવલી લાગણીઓ કામ નથી કરતી. એટલે એ લોકો કમાતા પહેલા શીખ્યા, પછી વાપરતા શીખ્યા. અહીંયા આપણે શું થયું, લાગણીઓ વધારે કામ કરે છે એટલે બાપાના પૈસે છોકરા ખર્ચ કરતા શીખી ગયા, કમાતા ન શીખ્યા. એટલે એમાંથી અનેક નવા પ્રશ્નો ઊભા થાય છે, કારણ કે ખુદની જવાબદારી નિભાવવાની છે. તો આ એનો એક પ્લસ પોઈન્ટ છે. અને ખુદની હારે વાત કરશે તરત એને ખબર પડશે કે નહીં આપણે આ જ કરવું પડે. બીજું ખુદની હારે વાત કરીએ એટલે વધારાની જફામાંથી નીકળી ગયા, ખોટી માન્યતાઓમાં જ નીકળી ગયા. હું ઉદાહરણ આપું તમને કે માના પેટમાં 7 મહિનાનું બાળક, શ્રીમદ વિધિ આવી, તો ખુદની હારે વાત કરે છે. એને વિચાર્યું કે આ શ્રીમદ વિધિ કરવાથી બાળકના આરોગ્ય પર કોઈ અસર પડે? તો કે નહીં. તો કે આનો મિનિંગ શું? ખુદની હારે વાત કરતા એને કીધું એની કોઈ જરૂર નથી. એટલે યુરોપ અમેરિકામાં આ શ્રીમદ વિધિ છે જ નહીં. બાળકનો જન્મ થાય છે તો ત્યાં કોઈ લાડવાનો બીજો ત્રીજો કોઈ કાર્યક્રમ નથી. 300 વર્ષ પહેલા આપણા પૂર્વજોએ લાડવાનો કાર્યક્રમ એટલે કર્યો તેથી પૌષ્ટિક ખોરાકનો અભાવ હતો. એટલે માને બાળકનું જન્મ આપ્યું છે એટલે 20 કિલોની લાડવાની પેટી જાય, પૌષ્ટિક ખોરાક મળે. બહુ સારી વાત છે, એની જરૂર છે. અત્યારે 20 કિલોની લાડવાની પેટી છે જ નહીં અને લાડવાનો કાર્યક્રમ હાલે છે. એટલે આપણને આવું બધું પકડાઈ ગયું છે. એને નથી સઠ્ઠી આવતી, નથી બાબરી આવતી, નથી જનવી આવતી, નથી વ્યવહારના 7-8 કાર્યક્રમ આવતા, નથી લગ્નના 7-8 કાર્યક્રમ આવતા. અરે આપણીને મરી જાય પછી 8 કાર્યક્રમ આવે, એ નથી આવતા. એને નથી ઉર્ધનની પૂજા આવતી, નથી માતાજીની પૂજા આવતી, નથી ભગવાનની પૂજા આવતી. એને કોઈ આ જેને કહેવાય કે જફામાં એ છે જ છે. એટલે એનો ખર્ચ પણ નથી ખોટો થતો અને સમય પણ બગડતો નથી અને મગજમાં કોઈ તણાવ નથી. હવે આ બધા ખર્ચ ફરજ પડે છે આપણી. એને બાળક એને શ્રીમદ વિધિની ફરજ નથી પડતી, આપણે તો ફરજ પડે છે. જેની પાસે પૈસા છે એને 5 લાખ કરશે, નથી એને 25,000 તો ખર્ચવા જ પડે. તો ફરજ પડી કે ન પડે? તો આ લોકો પાસે ફરજ પડે એવો એક પણ ખર્ચ નથી. એટલે એની ખર્ચ જ મર્યાદિત. એને જોયું હું તો કે સારું ઘર, સારું ફર્નિચર, સારા કપડાં, સારું ભોજન, સારો પ્રવાસ, વાત પૂરી થઈ ગઈ. આ સિવાય એને કંઈ જોતું જ નથી. એટલે એને બાહ્ય ભારણ ન રહ્યું. એટલે એને યોગ્ય મંથન કર્યું, યોગ્ય કંઈક કરી શક્યા. એટલે ખુદનું આરોગ્યથી માંડી અને નવું દેશને આપી શક્યા. એટલે ખુદની હારે જે માણસ વાત કરતો થશે એને દેખાદેખી કોઈ દી અસર કરશે નહીં. આ અમારી બધાના લગ્ન થયા તો વાટકામાં એક હળદર લીધી ને વાળાને આમ ખૂંટીને પીઠી છોડી દીધી, બહેનોએ ગીત ગાય, વાત પૂરી થઈ ગઈ. અત્યારે સિરિયલ વાળા હલ્દી કાર્યક્રમ લાવ્યા. એટલે આપણે કાર્ડમાં લખવાનું શરૂ કર્યું કે હલ્દી કાર્યક્રમમાં પીળા કપડાં પહેરીને આવું છું. કોઈને આંક્યા આપણને? સિરિયલ વાળા. આપણે ગાર્ડર છીએ, આપણને જાતની વ્યવસ્થા આંકે છે.
આપણે ખુદની હારે વાત કરતા નથી. ખુદની હારે જેથી વાત કરી તેથી દુનિયાની કોઈ તમને વ્યવસ્થા પ્રભાવિત નહીં કરી શકે અને તમારી અંદર પડેલી શક્તિને કામ કરવાનું મોકળું મેદાન. યસ યસ, વાહ, ખૂબ સરસ. સાહેબ, હવે આપણે વાત કરીશું, તમે ધરતીની સાથે જોડાયેલા છો, એટલે કે જમીનની સાથે, ખેડૂત અને આપણી સૌરાષ્ટ્રની ભૂમિ. તો આજના યુગની અંદર ધીરે ધીરે સૌરાષ્ટ્રના જે ગામડાઓ છે એ કેમ ખાલી થઈ રહ્યા છે? આમ સદીઓથી સ્થળાંતર તો રહ્યું જ છે, સદીઓથી રહ્યું છે. એમ કહેવાય છે કે પટેલો અફઘાનિસ્તાન બાજુથી હરિયાણા આવ્યા, હરિયાણાથી ગુજરાતના સડોતરમાં આવ્યા, ત્યાંથી અમુક સૌરાષ્ટ્રમાં આવ્યા, ત્યાંથી પાછા સુરત, મુંબઈ વગેરે શહેરોમાં આજ વિદેશોમાં પણ ગયા. તો વર્ષોથી સ્થળાંતર તો છે જ, પરંતુ ગામડા ખાલી થાય અને શહેરમાં જવાનું, વિદેશ જવાનું એક આકર્ષણ ઊભું થાય છે. એની પાછળ સામાજિક વ્યવસ્થા પણ જવાબદાર હોય છે. આજે કોઈ પણની બેન દીકરીનો સંબંધ કરવાનો છે તો એમને ક્યાં દીકરી દેવી છે? સિટીમાં, શહેરમાં. શહેરમાં દેવી, શહેરવાળાને વિદેશ દેવી છે. સમજી ગયા? હવે ગામડામાં દીકરી દે નહીં તો ગામડામાં રહે કેવી રીતે લોકો? એવા અનેક પરિવારો જે છે કે ગામડામાં એને દીકરાનો સંબંધ ન થાય એટલે શહેરમાં ફ્લેટ લેવો પડે છે, અહીંયા આવવું પડે છે. બાકી ત્યાં માનભર જીવતા હોય, સારી આવક પણ હોય, છતાંય સારા મકાન, મોટા ફળિયા, બહુ સારું હોય, છતાંય છોડીને આવવું પડે છે છોકરાઓના સંબંધો થાય, લગ્ન થાય એ માટે. એટલે સામાજિક રિવાજ જે છે, જે માન્યતા બેસી ગઈ છે, એ માન્યતા ફક્ત પટેલો માટે છે એવું નથી, બધા સમાજમાં છે. બધા સમાજમાં હું ઘણી વખત કહું છું કે સૌરાષ્ટ્રના 4800 ગામ છે, એમાં મોટા ભાગમાં આપણને ત્યાં વેપાર જે હતો એ જૈનોના કે પછી વિષ્ણુ વાણિયા ગણો કે જૈન વાણિયા ગણો કે એ લોકો પાસે હતો. તો એમાં 100 વર્ષ પહેલા એવું કે દીકરી શહેરમાં દેવી છે, એટલે ગામમાં એ નગર શેઠો હતો, એ બધા સિટીમાં આવી ગયા. આજે કોઈને કદાચ બહુ સારું હશે, બાકી તો ના નગર શેઠ હતા, બધા સામાન્ય થઈ ગયા શહેરોમાં. તો કોણ લઈ ગયું એને? આ રિવાજ. નહીતર આજે સૌરાષ્ટ્રનો વેપાર બધો એના હાથમાં જ હતો. તો આવી જ રીતે ગામડાઓમાંથી લોકો જે બહાર જઈ રહ્યા છે એ ખાસ કરીને રિવાજ નડે છે. અને હું તો ઘણી વખત કહું છું કે ગામડામાં આજે 99% લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો નથી કરતા, શહેરમાં 35% લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરે છે. અને ગામડામાં નવી પદ્ધતિથી વ્યવસ્થા સાથે જોડાય, ખેતી સાથે પશુનું જોડાણ કરે અને સારી રીતે મેનેજ કરે તો ગામડામાં એવા લોટો ખેડૂત અમે જોઈએ છીએ કે આજે એ પણ 4 વ્હીલમાં કરે છે. અને હવેના ગામડાઓ તો બધા સિટી જેવા થઈ ગયા છે, બધી સુવિધાઓ મળે છે. સાહેબ, સૌરાષ્ટ્ર જળધારા ટ્રસ્ટનું જળ સંચય માટેનો જે સારો વિચાર તમને આવ્યો હતો, એનાથી ખેડૂતો અને ગામડાઓને કેટલો ફાયદો થયો અને આ વિચાર કેમ તમને આવ્યો? હું ડાયમંડના વેપાર સાથે જોડાણેલો હતો, તો ખાસ કરીને એન્ટ્રોપ ઇઝરાયલ જઈ તો ઇઝરાયલ આપણી સાથે આઝાદ થયું અને એને પહેલે દિવસથી પાણી મેનેજમેન્ટનું કામ કર્યું, ટીપે ટીપે ખેતી કરી. તો વિશ્વ આખામાં ઇઝરાયલ ખેતી પ્રધાન દેશ તરીકે માન્યતા પ્રાપ્ત કરી. આપણે ત્યાં આઝાદી વખતે પાણીની કમી નામનો શબ્દ નહોતો, 12 માસ નદીઓ વહેતી હતી, પણ આપણે ખાલી પાણી મેળવવાનું વિચાર્યું, પાણી મેનેજમેન્ટનું ન વિચાર્યું. તો આ વાત સતત મગજમાં આવતી અને મારું કુલ મિલાવીને માનસ ગામડિયું છે, મને ગામમાં વધારે ગમે. હું 1975માં સુરત આવ્યો, પહેલી વહેલી ગઈ દિવાળી મેં સુરતમાં કરી, પહેલી વહેલી. બાકી મેં દિવાળી આજ સુધી સુરતમાં કરી જ નથી, ગામડે જ કરીશ મોટાભાગે. એટલે વિચાર આવતો કે ભાઈ આપણે ત્યાં પાણી મેનેજમેન્ટનું કંઈક થવું જોઈએ. તો મને ઘણા લોકોને મળ્યો કે આવું તમે, તમારું નામ છે, તમે કંઈક કરો. પણ બધા અંદર બધે જવાબ મળતો તો તમને વિચાર આવે છે તો વિચારરૂપી બાળકને જેને વિચાર આવ્યો એ જ મોટો કરી શકે, તમારે કરવું જોઈએ. તો મેં કીધું હું તો હીરાનો વેપારી, મારી વાત કોણ સાંભળે? પછી અંદરથી મારા અંદરથી એક અવાજ આવ્યો કે તારે બીજાને કહેવાનો અધિકાર પ્રાપ્ત કરવો હોય
તો તું તારા ગામમાં બનાવ, અને એ જો સફળ કરીશ તો સરકારને અને અન્ય ગામના લોકોને કહેવાનો અધિકાર પ્રાપ્ત થશે. એટલે 1998માં અમે ખોપાળામાં 200 ડેમ અને 10 તળાવનું આખા ગામના લોકોને સાથે રાખીને એક અસરકારક મોડલ બનાવ્યું. એ મોડલનું ખૂબ સારું પરિણામ આવ્યું. એટલે અમે સરકારને અને સુરતમાં રહેતા 12,000 ગામડાના લોકોને વતનનું ઋણ ચૂકવવા માટે જાગૃત કર્યા. અને સરકારે 60-40ની યોજના બનાવી, પછી 80-20ની બનાવી, અને એમાં લાખોની સંખ્યામાં ટક્ષર બન્યા. અને એ વખતે ખેતીનું ઉત્પાદન 7,000 કરોડનું હતું 98માં. આજે 2 લાખ કરોડનું છે. એ વખતે સૌરાષ્ટ્રમાં 5 લાખ ગાંસડી કોટનનું ઉત્પાદન હતું. આજે આખા દેશમાં 3.5 કરોડ છે, એમાંથી 1.5 કરોડ ગાંસડી સૌરાષ્ટ્રમાંથી થાય છે. એટલે 5ની જગ્યાએ 1.5 કરોડ ગાંસડીનું ઉત્પાદન છે. તો પાણી મેનેજમેન્ટના હિસાબે સરકારનું કામ કર્યું, જાગૃત લોકોએ કામ કર્યું, શહેરમાં ગયેલા લોકોએ વતન માટેનું કામ કર્યું, અને ઐતિહાસિક આંદોલન કર્યું. અને એ આંદોલનમાં અમે પાણી જળ સંચયની સાથે સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી ડીપ ઇરિગેશનથી પાણીનો ઉપયોગ કરવો જોઈએ, એનું પણ પ્રજામાં જાગૃતિ આવે પ્રયત્ન કર્યો. તો આજે 24 લાખ હેક્ટરમાં ડીપ ઇરિગેશનથી ખેડૂતો ખેતી પણ કરે છે. એટલે એક જળ સંચય અભિયાન જે છે એ ગુજરાતના વિકાસમાં ખૂબ મહત્વનો રોલ ભજવે છે. સાહેબ, લગભગ તો પોડકાસ્ટની અંદર તમે ઘણી જગ્યા ઉપર ગયા હશો પણ રિવીલ નહીં કર્યું હોય, પણ આજે હું તમને પૂછું છું કે તમારા બાળપણ વિશે કંઈક કહો, કંઈક એવો કિસ્સો કે બાળપણ કેવું રહ્યું? આમ તો મારું બાળપણમાંથી પહેલેથી હું નાનો હોઈશ ને ત્યારથી કદાચ કંઈક અલગ વિચારતો હોય છે. એટલે મને સાયકલ હાંકતા નથી આવડતું, કોઈ પ્રકારની રમત હું નથી રમ્યો. અને હું નાનો હતો ત્યારે તે મારી ઉંમરના છોકરા હારે નહોતો રમતો. અમારા ગામમાં એક પરમાનંદ શેઠ હતા, એમની દુકાને હું બેસતો. અમારા આગેવાનો કંઈ બહારગામ કોઈ પોલિટિકલ કાર્યક્રમમાં જાય તો એમની હારે જીપમાં બેસી જતો. એટલે આમ પહેલેથી કુદરતી રીતે આ બધા કંઈક પ્રયત્નો હાલતા હોય એમાં મને રુચિ રહેતી હતી. અને એનું એક ઉદાહરણ આપું કે હું 1975માં અહીંયા હીરાગંજમાં આવ્યો. તો સામાન્ય રીતે એક રૂમ હોય, એમાં 4 ઘંટી હોય, અને આખો દી એમાં હીરા ઘસવાના, કોઈ સુરતી જમવા રાખે ત્યાં જવાનું, અને સાંજે એમાં આવીને સૂઈ જવાનું. સારા માકડ બહુ કરડે, ગરમી બહુ થાય. સામે એક સુરતીનો ઓટલો મોટો, પણ એ હું લેવા આપણને સુવા દે. એટલે મારા નજર ઉપર આવ્યું કે સિંગદાણાની લારી નીકળે એટલે ટોકરી વગાડે. તો એ સામેવાળા માસી છે ને 5 પૈસાના 10 પૈસાના સિંગદાણા લે. એ વખતે 5 પૈસાના 10 પૈસાના લેતા. તો મને વિચાર આવ્યો કે આપણે તો સૌરાષ્ટ્રમાં મગફળી થાય છે, આ 5 પૈસાના 10 પૈસાના દાણા લે, અને 10 કિલોની ઠેલી આપી હોય તો માસી ખુશ થઈ જાય. એટલે હું દેશમાંથી ઠેલી લેતો આવ્યો અને માસીને મેં આપી. માસી ખુશ થઈ ગયા. પછી થોડાક દિવસ પછી એને ત્યાં કંઈક બનાવ્યું છે એટલે મને નામથી બોલાવ્યો, ત્યાં નાસ્તો કરાવ્યો. એમ કરતાં મને રોજ બોલાવવા માંડ્યા. પછી મેં એક દિવસ પૂછ્યું કે માસી, અંદર ગરમી બહુ થાય છે, આ ઓટલે હું તો કાંઈ વાંધો? મને કે તું એકલો હું છે, એમ કે બીજા કોઈ નહીં, એમ કે. એટલે તરત મને એને સુવાનું આપ્યું. એટલે હું આ વાત એટલે કરું છું કે અભાવમાં યુરત ના આવે. આને યુરત ના કે અભાવમાં યુરત ના આવે. એટલે ના, બાળપણ તો આ રીતનું અભાવગ્રસ્ત હતું. પણ કુલ મિલાવીને જ્યારથી કંઈ વ્યવસાયમાં આવ્યો તો વ્યવસાયની સાથે સાથે સામાજિક કામની રુચિ હતી. એટલે 1985થી સામાજિક ધીરે ધીરે શરૂ કર્યું. મેં 1987માં ગઢડામાં સમૂહ લગ્ન શરૂ કર્યા, અને ત્યારથી ધીરે ધીરે આ બધા કામોમાં જોડાયેલો છું. શરૂઆતના સમયમાં જેમ તમે કીધું એમ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીથી તમે શરૂઆત કરી હતી ડાયમંડમાં, તો એવો ડાયમંડનો કોઈ એવો કિસ્સો યાદ છે કે જે હજી પણ તમને યાદ હોય કે ડાયમંડમાં જ્યારે હતા ત્યારે? અને વ્યવસાય છે તો વ્યવસાયમાં તો સંઘર્ષ ને બધું આવતું જ હોય, પણ વ્યવસાય તો વ્યવસાયના એંગલથી થતો હોય. સમાજ સેવા તરફ વળવાનો વિચાર કેમ આવ્યો તમને?
સમાજ સેવા તરફ આમ કોઈ ચોક્કસ કારણ છે એવું નહીં, પણ મારી રુચિ હતી નાનપણથી કંઈક કરવાની. એટલે મેં કીધું એમ 1983માં ગઢડામાં સમૂહ લગ્ન કર્યા, સુરતમાં ગઢડા પટેલ સમાજની સ્થાપના થઈ, પાણીનું અભિયાન આખા ગુજરાતમાં જે ઉપાડવાની ઈશ્વરે આપણને કંઈ નિમિત્ત બનાવ્યા. તો આવા લોટોપ કામોમાં કાંઈ ને કાંઈ મેં આગળ તમને કીધું એમ દિલ લગાવીને કર્મ કરું છું, અને પછી જે કંઈ કુદરતની વ્યવસ્થા આપણને નિમિત્ત બનાવતા એ બનાવે. મેં જોઈ છે તમારી પ્રોફાઇલ જે સ્ટડી કરી એ પ્રમાણે કે તમે બેટી બચાવ અભિયાનનું પણ શરૂઆત કરી હતી. તો આનો વિચાર ક્યાંથી આવ્યો અને આનાથી શું ફાયદો થયો? હું 2003માં જુનાગઢ જિલ્લાના પ્રવાસે હતો. તો હું જે ગામમાં જઈ રહ્યો હતો, માણાવદર તાલુકાનું ગામ, એમાં હું બીજી વખત જતો હતો. આગળ પણ ત્યાં ખાતમુહૂર્ત કરવા ગયો હતો. તો બીજી વખત ગયો હતો, ગામમાં મોટો કાર્યક્રમ હતો. તો મને ત્યાં ઠાકરસિંહ દાદા કરીને વડીલ છે, એને કીધું કે અમારા ગામમાં કુંવારા છોકરા 200 છે. તો મેં કીધું કુંવારામાં હું શું કરું એમ? મને કે તમે કરી શકો. મેં શું? તો કે ગામો ગામ ભાઈઓ બહેનો ભેગા થાય છે, પાણી બચાવો અભિયાનની હારે બેટી બચાવો અભિયાન જોડી તો કન્યા ભ્રૂણ હત્યા થાય છે. એટલે મેં 15 દિવસમાં આની ઉપર થોડું અભ્યાસ કર્યો. તો 1970માં કુટુંબ નિયોજનનો કાર્યક્રમ આવ્યો. એટલે એક ઘરે 2 છોકરા થયા, એને ઓપરેશન કરાવીને. બાજુના જ ઘરે પ્રથમ 2 છોકરીઓ જન્મી, એને ઓપરેશન ન કરાયું, એને ત્રીજું સંતાન છોકરો જન્મ્યો. એટલે 2 ઘરનો સરવાળો કરો એટલે 3 છોકરા અને 2 છોકરીઓ. ત્યાંથી અનબેલેન્સ શરૂ થઈ. પછી સોનોગ્રાફી કરાવતા ગયા, જેની દીકરી દેખાતા કોઈ કન્યા ભ્રૂણ હત્યા કરી. એટલે અમે આ અભિયાન ઉપાડ્યું ત્યારે છોકરી 14 લાખ ઓછી હતી છોકરાઓના મુકાબલે. એટલે કોઈ વિસ્તારમાં 1000 છોકરા જન્મે તો 700 છોકરીઓ જન્મતી હતી, કોઈમાં 800 હતી. એટલે અમે સ્ટડી કરી અને પાણી બચાવની સાથે સાથે બેટી બચાવો અભિયાન ઉપાડ્યું. તો બેટી બચાવો અભિયાન તો ઉપાડ્યું, પણ એ વખતે ભ્રૂણ હત્યા બધા સહેલાઈથી સમજી નહોતા શકતા. એટલે આખા ગુજરાતમાં એક મેસેજ જાય એવા કાર્યક્રમની ડિઝાઇન કરી, બેટી બચાવો મહાલાડુ 2006. બેટી બચાવો મહાલાડુ એ હતો કે 2,52,000 ઘરેથી 1 મુઠ્ઠી અન્ન અને જળ એકઠું કર્યું, અને એમાંથી 35 ફૂટ ઊંચો 65 બાય 65નો 15,000 મણ ગુંદીનો લાડુ બનાવ્યો. બેટી બચાવો મહાલાડુ. આપણે ઘરનાળાથી કામરેજ સુધી એક વાહન નહોતો હાલી શક્યું. 12 લાખ લોકો ભેગા થયા, 12 લાખ લોકો ભેગા થયા હતા. અને 7 મંચ હતા, 7 મંચ ઉપર 1400 આગેવાનો હતા. આ ઐતિહાસિક બેટી બચાવો મહાલાડુનું મહાપૂજન થયું, આરતી થઈ, અને બધાએ 2,52,000 ઘરના ઘરેથી કણ આવેલું હતું, એમાંથી લાડુ બન્યો હતો. બધાએ શપથ એ કણની સાક્ષીમાં લીધા કે અમે કદી કન્યા ભ્રૂણ હત્યા નહીં કરી. એ વખતે ગુજરાતના 226 તાલુકા હતા. તો આમાંથી 226 તાલુકામાં 226 ટ્રક ભરાણા, ત્યાં અમે બોક્સ બનાવ્યા હતા, પ્રિન્ટિંગ કર્યા હતા, એમાં પ્રસાદ ભર્યો 35 લાખ બોક્સમાં. અને એ 226 ટ્રક એક હારે રવાના થયા, અને ગામડે ગામડે પ્રસાદની સાક્ષીમાં શપથ લેવાના કે અમે કદી કન્યા ભ્રૂણ હત્યા નહીં કરી. તો આજે આપણે ત્યાં 1,000 છોકરાની સામે 935 છોકરીઓ જન્મે છે. એટલે એક બહુ મોટો આમાં સુધાર આવ્યો. અને એ માં દીકરી વગર તો બાળક જન્મવાનું કેવું, માં વગર બાળક જન્મવાનું નથી, તો આ માનવ વ્યવસ્થા આખી ખતમ થઈ જાય. એટલે આ એક રાક્ષસી વિચાર આપણામાં હાવી થઈ ગયો હતો, એને ખતમ કરવા માટેનું એક જબરજસ્ત અભિયાન છે. લાખો લોકોએ આમાં કામ કર્યું, અનેક સંસ્થાઓએ કામ કર્યું, અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન આખા ગુજરાતમાં હાંક્યું, અને આજે આખા ગુજરાતમાં એની અસર છે. આજના જનરેશનની અંદર જેટલા પણ યુવાનો છે, જે લોકોને પૂરેપૂરું ભણતર મળે છે, માતા પિતાનો પરિવારનો પ્રેમ મળે છે, પણ એ યુવાનો છે એ હારેલા કેમ હોય? એટલે કે એને શું કહેવા માગશો કે અમે તો હારી ગયા છીએ, અમારાથી તો કાંઈ થાય એમ જ નથી? બધું જ કમ્પ્લીટ હોય, તમે કેમ બધી વ્યવસ્થા કમ્પ્લીટ હોય, ભણતર હોય, નોલેજ હોય, પરિવારનો સપોર્ટ હોય, તોય હારેલો છે. એટલે આમાં હારેલો છે, એનો મિનિંગ એ છે કે એ કોઈની કમ્પેરમાં છે.
કોઈની દેખાદેખીમાં. કમ્પેરમાં દેખાદેખીમાં છે એટલે તમારી પાસે આટલું છે ને મારી પાસે એટલું નથી એટલે મને રોજ ઘટે છે. જો ઈ એવું ખુદની હારે વાત કરીને એવો વિચાર તો થઈ જાય કે ઓહો મારી પાસે આ છે, મારી પાસે આ છે, મારી પાસે આ છે, ઘણું છે, તો એ આત્મવિશ્વાસ વધી જાય. આ ઈશ્વરે આપેલું ઘણું છે. ઘણું છે, બધું બરોબર છે. કમ્પેર કરવાથી કઈ વસ્તુ મળતી નથી. માણસની નબળાઈ એ છે કે જેનો ઉકેલ જ નથી એમાં એ ફસાઈ જાય છે. જે ઘટના બની ગઈ તો એ ઘટના બની ગઈ પછી હવે નવું કઈ રીતે કામ કરો. કોઈ એક પ્રશ્ન બને છે, એ પ્રશ્નથી તમે વધારે પીડિત બની જાઓ છો તો એ પ્રશ્ન ફરી નવા રૂપમાં ઉકેલવાની ક્ષમતા તમારી પાસે રહેતી નથી. જો તમે કોઈ ઘટના બની છે એ ઘટનાને સહેજે સહેજે લઈ કોઈ તમારી શક્તિ, કોઈ તમારો ઉત્સાહ ન તોડો અને પછી એ પ્રશ્નને નવેસરથી નવા રૂપમાં ઉકેલવાનો પ્રયત્ન શરૂ કરો તો તમને એ પ્રશ્નને હલ કરવા માટે શક્તિ પ્રાપ્ત થશે. પરંતુ આપણે કોઈ વસ્તુ નિષ્ફળ જઈએ એટલે એ નિષ્ફળતામાં એટલા ડૂબી જઈએ છીએ એટલે એ નિષ્ફળતાથી બહાર નીકળવાનો પછી આપણી પાસે શક્તિ રહેતી. પ્રકૃતિથી એટલો બધો તમને પ્રેમ છે, ઈશ્વર અને આજે ઈશ્વરે સર્જન કરેલી પ્રકૃતિ, એના વિશે શું કહેવા માંગો છો તમે? આ દુનિયામાં કેટલા આવ્યા ને કેટલા ગયા, આનો કોઈ અંત છે નહીં. ખોટા બધા વેમમાં છે કે આ મારું, તમારું એક 20 વીઘાનું ખેતર છે, તમે એમ કહો આ મારું મારું મારું, હારે બાંધીને લઈને જ નહીં નહીં, એની પહેલા ખેતર તો એક છે આખું પાછું નથી જતું. એની પહેલાના બીજો કોક એમ કહેતો તો મારું છે, એની પહેલા કોક ત્રીજો કહેતો હતો, એની પહેલા ચોથો કહેતો હતો, એમ સદીઓથી મારું મારું લોકો કરે. એ તો એક છે આખું પાછું જતું નથી. બરોબર. તો તમારી હારે શું છે તો કે આ હરિયાળું દ્રશ્ય છે તમારી હારે. તમારી હારે શું છે તો સુંદર હવામાન તમારી હારે છે. બરોબર છે. તો તમારી હારે આ આખી પ્રાકૃતિક વ્યવસ્થા છે. તો એ પ્રાકૃતિક વ્યવસ્થાને માણવાની છે, એમાં ઓતપોત થવાનું છે, એમાં જોડાઈ જવાનું છે, એમાં ટેટસ ને પેટસ ને એમાંથી હટી એમાં ઓતપોત થયું. હું ચોમાસામાં 3 કે 4 દિવસ નાઇટ ડ્રેસ પહેરીને અહીંથી મારા વતન જાઉં છું અને મારી ત્યાં વાડીએ બેસું, ત્યાં હાથે શાક બનાવવું, હાથ જમીએ 4-5 મિત્રો હોય એની હારે અને 5 દિવસ કમ્પ્લીટ વાડીએ જ રહું અને પાછું આવું. એવી રીતે ઠંડીમાં જાઉં. બરાબર. હમણાં તો ગયો તો બકરી દૂધ દોઈ અને માલધારી નીકળે અને બકરું દોઈને ચા બનાવી. તો કુદરતની વ્યવસ્થા રહે, જોડાય તો મજા આવે. એટલે પ્રાકૃતિક વ્યવસ્થા છે. હવે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ચોમાસાના સમયમાં કપાસને પીળા ફૂલ આવ્યા હોય, એટલા કોટન ગાર્ડન ટોપ લાગે. હવે આપણે આસામ જઈએ ત્યારે ઓલા એમ કે હાલો ટી ગાર્ડન બતાવે જઈએ. હવે એ ટી ગાર્ડન પે આપણા કોટન ગાર્ડન સારા લાગે. બરોબર છે. પણ એ રીતે માણવા જોઈએ ને આપણે. બરોબર. અત્યારે શિયાળું છે, અત્યારે નાના નાના ઘઉં હશે, આ હરિયાળી વાડીઓ હશે, ધાણા હશે વગેરે વગેરે. બરોબર. તો એને માણો, એમાં ઓતપોત થાવ, એ તો મજા છે જિંદગીની. આપણે શું કરીએ છીએ, સે ત્યાં મજા નથી લઈ શકતા અને હજારો કિલોમીટર આઘા જઈને મજા લેવાય કે ત્યાં એટમોસ્ફિયર બહુ સારું છે. અરે સે ત્યાં સ્વર્ગ બનાવો છે, અહીંયા સ્વર્ગ જ છે. એટલે અહીંયા ને અહીંયા આપણે કેવી રીતે આનંદ લઈ એ માનસ સેટ કરવાનું છે. અને આ કુદરત પ્રાકૃતિક વ્યવસ્થા અરે તો જેટલા ઓતપોત થાવ એટલી પ્રફુલ્લતા વધે. અત્યારના યુવાનો છે એ ઘણા બધા મગજથી એટલા લોવર થઈ ગયા છે, એટલે કે એના વિચારો એટલા નાના થઈ ગયા છે કે કોઈ પણ તકલીફ પડે, કદાચ ઓછા ટકા આવે ને ભણવામાં તોય તે તરત એવો વિચાર કરી લે છે કે આનો રસ્તો આત્મહત્યા છે, હાલો આપણે આ બધું પૂરું કરીને આત્મહત્યા કરી નાખવાની છે. તો આ યુવાનોને તમે શું મેસેજ આપવા માંગો છો કે આત્મહત્યા કઈ એનો રસ્તો છે? એ આત્મહત્યા આપણે ત્યાં અત્યારે જે વધી રહી છે એ બહુ મંથનનો વિષય છે અને લાંબો વિષય છે. આપણે ત્યાં પહેલા બહુ વર્ષ પહેલા આત્મહત્યા થતી હતી, બહુ ઓછી થતી હતી અને થતી હતી એ બહેનોની વધારે થતી હતી, સાસુઓનો ત્રાસ વગેરે વગેરે. માની લો કે ઓછી થતી હતી, પણ જે ઓછી હોય એમાંથી 10 હોય તો 8 બહેનોની થતી હતી, 2 જ ભાઈઓની. આજે ઉલટું થઈ ગયું છે. આજે 8 ભાઈઓની આત્મહત્યા થાય છે અને 2 બહેનોની થાય છે. તો પ્રશ્ન તો કંઈક અલગ બન્યો છે, પ્રશ્નનું રૂપ ફરી ગયું છે, એવું તો ખરું જ.
કારણ કે પેલા બહેનોની આત્મહત્યા વધારે થતી. તો આત્મહત્યા થવાના કારણ એ છે કે આ ગામડાનું જીવન જે પહેલા હતું એમાં બિલિંગ વ્યવસ્થા જ નહોતી. અહીંયા 35 બિલ વચ્ચે શહેરોમાં જીવવાનું છે. કમાણી ન હોય એટલે એમાંથી કંકાસ પેદા થાય, એમાંથી જાત જાતના નવા રૂપો કંકાસ લે. એટલે એક કમાય અને 7 જણા ઘરના ખાય એ માનસિકતામાંથી બહાર નીકળવું પડશે. આપણે એ માનસિકતામાંથી પણ બહાર નીકળવું પડશે કે આ ધંધો કરે ને આ ધંધો ન કરાય, એમાંથી પણ બહાર નીકળવું પડશે. બિઝનેસ કમાણી વ્યવહારિક રીતે ઈમાનદારીપૂર્વક કર્મ કરવાથી આવક થાય છે, તો આવક થાય એ બધું કરાય. આપણીથી આ ન થાય ને આપણીથી આ થાય ને એમાંથી બહાર નીકળવું પડશે. એમાંથી જો આપણે બહાર નીકળીએ, આપણે દાખલા કરીએ દુનિયાના દેશોમાં જોઈએ તો ટ્રકનો ડ્રાઈવર અને માલિક બે હોટલમાં જમતા જ તેમ જુદો ન પાડીએ. એની રેણી કણી નજીકની જ છે, બરોબર છે. તો આપણે ત્યાં અને ત્યાં કોઈ પૂછતા ને તેમ હું કામ કરો છે, કાંઈ એની એવી કોઈ જફાત નથી. આપણે અહીંયા કામના આધારે કેટેગરી ઊભી કરી દઈએ છીએ. આપણે એવા વેમમાં ફરીએ છીએ. બેસણામાં ટેટસ, બોલો સમજી ગયા તમે? ટેટસ આમાં બેસણું જાણ ફરીને હમણાં જીવતો થવાનો એટલું ગોઠવે ફર્સ્ટ ક્લાસ. એટલે આપણે વેમમાં છીએ. એટલે બધા વેમમાંથી નીકળવા માટે 35 બિલ વચ્ચે આપણે હવે બધા લોકોએ કમાવવું પડશે. કમાય અને વિવેકપૂર્વક વાપરવું પડશે. હવે ભાઈ આ 2 લાખ 1.5 લાખનું હોનું પોહાય જ નહીં. હોના વગર શું ઊંધું પડી જાય છે? તો એમાંથી નીકળવું પડશે. એ માન્યતાઓમાંથી નીકળવું પડશે. કારણ કે 35 બિલ વચ્ચે જીવવાનું. એક જમાનો હતો ગામડામાં માગી છાશ, બાજરો થયો હોય તો બાજરાનો રોટલો અને એ લાલ મરચું હોય ને એમાં છાશના ટીપા નાખે અને એને ઘૂમડીને એને અરે બાજરાનો રોટલો ચડાવે અને પછી છાશ પીવે. એ એક રોટલો આખો 1.5 રોટલો ઉલાળી જાય, કાંઈ વાંધો નહોતો. સમજાય ગયું આખી વાતમાં? હવે બિલ જ નહોતા આવતા. અત્યારે તમે બિલ ગણો, મેં એક દી ગણ્યા 35 બિલ આવે, બરોબર? હવે 35 બિલ વાળાને આવક ન થાય શું થાય મને સમજાવો? હવે એમાંથી કંકાસ થાય. બાળક તો સમજતું જ નથી. બાળક તો એમ જ વિચારે છે કે બાજુવાળા બાપાએ આ લાવી દીધું, તમે કેમ ન આ લાવી દીધું? એને ખબર નથી કે એના બાપાને આવક છે ને તારા બાપાને નથી, બરોબર છે? એટલે એમાંથી બધી કોણ માવતર એવા ન હોય કે બાળકોને જરૂરી વ્યવસ્થા ન આપે, અને એ પણ દુઃખી હોય. પણ આ બધામાં પછી કોકના વગર જાજા વ્યાજના પૈસા લઈ લે, દેખાદેખી હોય. દેખાદેખી. ઓલા ભાઈ હમણાં ગાડી લીધી તો આપણે લેવી, એને 3 BHK ફ્લેટ છે તો આપણે 4 લેવી. છોકરો મોટો થાય ત્યારે કઈ બાપને ઓછી પીડા છે? જો ફ્લેટ ઘરનો ન હોય તો વ્યવહાર નહીં થાય. એટલે બિચારો લેણું કરી ફ્લેટ લે. અહીંયા 90માં 1% સરકારી દેણું, 90ની સાલ. અત્યારે હું એમ માનું છું કે 90% સરકારી દેણું છે. ફ્લેટનો હપ્તો આવે જ છે બધા, લોન ઉપર, બરોબર છે? એટલે દેખાદેખીમાંથી નીકળવું છે એવું કોઈ વિચારતું જ નથી. હમણાં આપણે ન વાત કરી કે 7 મહિને સીમિત વિદ્યા આવે, આ નવું હમણાં લઈ આવ્યા. 5 મહિને પછી કંઈક પંચ વચ્ચે એવું કરીને કંઈક લાગે. સમજી ગયા તમે? એટલે આને ગામડાના રિવાજ, શહેરના રિવાજ, બીજા દેશોના રિવાજ, બર્થડે આપણે હતો જ નહીં. સમજી ગયા તમે? એટલે એવા બધા આપણે વેમમાં ફસાણા છીએ, અને એ ફસાણા છે એનો તણાવ જે છે એ આત્મા માનવ સમાજ માટે કલંક છે. આપણે શહેરમાં રોજ 7-8 આત્મહત્યા હોય છે, તો એ 7-8 આત્મહત્યા છે એમ તમે જોજો, મૂળ સુરતીમાં નહીં હોય. કેમ કે મૂળ સુરતી પ્રજા છે ને એ રીતે જ ઘડાણેલી છે કે એ ખોટું કોઈ તણાવમાં લેતી નથી, દેખાદેખીમાં ઓછી પડે છે. એટલે આ મૂળ આત્મહત્યાનું કારણ આ છે ને એને રોકવા માટે આ તો હર કોઈ વ્યક્તિએ ચિંતા કરવા જેવું છે. કારણ કે તમે તમારા ઘરે બાળકો ખૂબ વાપરતા હોય, હું તમારે સામે રહેતો હોય, મારા ઘરે કાંઈ ન હોય તો મારા બાળક ઉપર તો અસર પડે જ. એને સમજાવવા પડે, એ સમજાવવા પડે, એની બધું અઘરું હોય. એટલે તમે દેખાવો ઓછો કરો. ખરેખર તો આ બધા અત્યારે શું થયું છે કે એક માણસ કમાય એટલે એને પ્રદર્શન કરવા માટેનું એના ઘરે લગ્ન છે એ પ્રદર્શન બનાવે છે. લગ્ન ને આ બધું એકદમ સાદગીથી કરે, નાનું કરે, અને કમાણો તો એના કંપનીના ડેવલપમેન્ટનો દિવસ ઉજવે નહીં.
એ અલગ પદ્ધતિથી ઉજવે નહીં. બરોબર છે. આવું જો માનસ સેટ થાય ને તો આ બધો તણાવ ઘટે, પણ આ કાંઈ સેટ થતું નથી અને લોકો આમાં આગળ ફસાતા જાય. પછી આ સોશિયલ મીડિયા વિશે હમણાં મેં તમારું એક જોયું હતું વિડીયો કે સોશિયલ મીડિયાની અંદર તમે નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખો કે અત્યારની જે પેલી AI ટેકનોલોજી આવી છે એ ઘણી બધી દુઃખદ વાત કહેવાય કે ત્યાંથી અહીંયા આવી અને ઘણા અલગ અલગ પ્રકારના વિડીયા, ફોટા, ચિત્રણ, અવાજ ને એવું બને છે. તો એના વિશે શું મેસેજ આપવા માટે માંગો છો સમાજને આ AI? કુલ મિલાવીને તમારે હારે ગમે એ વ્યક્તિને કોઈ જોડી જ દે. એમના હા એમ આ મોઢા અને આ રીતે બધું. ક્યાંયથી વ્યાજબી છે. હવે આ એક બાજુ આપણે પ્રાઇવેસીની વાત કરતા હોઈએ છીએ. હવે આમાં પ્રાઇવેસી જેવું ક્યાં છે? પ્રધાનમંત્રી હારે જે તે પાત્ર જોડી દે હા, છે. છે. અમિતભાઈને મેં કીધું આમાં તમારા બધા હારે જે તે જોડી દે. કોઈ સંતો હારે જોડી દે છે, ગણાતા લોકો હારે જોડી દે છે, આમ લોકો હારે જોડી દે છે. હવે એ ગામડામાં જે વડીલો અમુક AI થી માહિતગાર નહોતા, એને મોદી સાહેબનું કોઈ દેશના પ્રધાનમંત્રી એટલે થોડું એડું ટોડું ચિત્ર જોયું મને ફોન કર્યો. હા, મને કારણ કે કે એમને ખ્યાલ ન હોય. મધુરભાઈ આ મોદી સાહેબે બગડી ગયા છે, આજ મેં તમને મોકલ્યું જોવો તો એમ કે મેં કીધું આ AI નું કે હું આ AI? મેં કીધું આવું બનાવીને મૂકે. સમજી ગયા તમે? કે પણ હાલું લાગે છે ઓરિજિનલ જેવું એમ. સમજી ગયા તમે? એટલે આ તો વિચિત્ર છે. વિશેષ નુકસાન છે. હા, નુકસાન છે. એટલે ટેકનોલોજી હોવી જોઈએ પણ ક્યાંક એનો અંત તો હોવો જોઈએ ને. ગમે એની હારે ગમે એ બધું સેટ કરી દો, અવાજ સેટ કરી દો, દ્રશ્યો સેટ કરી દો, તો એ તો ક્યાંયથી વ્યાજબી નથી. એટલે પ્રાઇવસી બ્રેક થઈ રહી છે. ગુજરાત અને ભારત માટે તમારું કોઈ એવું સપનું છે? હવે આમ હર કોઈ નાગરિક અને પોતાનો દેશ મજબૂત થાય એવું તો જોવે જ છે. કુલ મિલાવીને દુનિયાના દેશો અત્યારે એકબીજા દેશોની લડાઈ, એકબીજા દેશો કોઈની ને કોઈ રીતે જે સામનો કરી રહ્યા, તો આવનારા દિવસો ભારત માટે ખૂબ સારા દેખાઈ રહ્યા છે. આ આંતરરાષ્ટ્રીય મંદીમાં પણ ભારતે સારું પ્રદર્શન કર્યું છે. એટલે ભારતમાં જેને કામ કરવું છે એ બધા માટે અત્યારે રોજગારીની તક છે. જેને કંઈક થોડી સૂઝબૂઝ સાથે કામ, ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. બહુ મોટી મોટી કંપનીઓ આવી રહી છે. હા, બહુ બધું છે. આજે દાખલા તરીકે એક વર્ગ છે એ એમ કે રોજગારી નથી, પણ કયું એવું સેક્ટર છે કે એ લોકો એમ કહે છે કે અમને માણસો મળે? અમારા કિરણ હોસ્પિટલમાં 2800 લોકોનો સ્ટાફ છે. અમારે સતત માણસો ગોતવા પડે છે. એટલે એનો અર્થ થયો કે આરોગ્ય વિભાગમાં પણ માણસની ઘટ છે. આપણે ખેડૂતને પૂછીએ તમને માણસો મળી રહે તો કે નથી મળતા. આપણે ટેક્સટાઇલ વાળાને પૂછીએ તમને માણસો મળી રહે તો કે નથી મળતા. હાલમાં તો હીરા વાળાને નથી મળતા. બરોબર છે. તો હર કોઈ ક્ષેત્રમાં માણસોની તંગી છે અને બીજી બાજુ એક હવા ઊભી થઈ છે કે બેરોજગારી છે. એટલે આ બધી વિટમણાઓ વચ્ચે કુલ મિલાવીને આપણે એટલું કહી શકીએ કે દેશનું ભવિષ્ય ખૂબ સારું છે. આપણા દેશમાં આવનારા દિવસોમાં ઘણી બધી વિકાસની તકો ઊભી થઈ રહી છે. બીજું મને સૌથી વિશેષ આનંદ એ છે કે અત્યારે જે બેટરી આધારિત વાહનો આવનારા 10 વર્ષમાં બધા થઈ જશે. એટલે આપણા પર્યાવરણને બહુ ફાયદો થશે. કોરોનામાં આપણે જોયું કે કોઈ ઘોંઘાટ નહોતો, કોઈ અવાજ નહોતો, કોઈ પ્રદૂષણ નહોતું, તો આમ આખું મજા આવતી હતી, જીવન હળવાશ આવી ગઈ હતી. તો એ જ્યારે કરોડો વાહનો અવાજ કે ધુમાડો કરતા બંધ થઈ જશે તો એની અસર આવશે. અને અત્યારે આપણે લાખો કરોડોનું ડોલરમાં બહારથી કરોડો ઓઇલ મગાવીએ છીએ, પેટ્રોલ મગાવીએ છીએ, એ બંધ થઈ જશે. આપણા ખુદના સોલાર પ્રોડક્ટના આધારે આ બધા વાહનો હાલતા હશે. અત્યારે શરૂ થઈ ગયા છે, 15-20% તો શરૂ થઈ ગયા છે. તો આવનારા 10 વર્ષ થઈ જશે. એટલે પર્યાવરણની દ્રષ્ટિએ પણ ખૂબ મોટો આપણને ફાયદો દેખાઈ રહ્યો છે. રહી વાત તો હજી બહુ બધું કામ કરવું પડે એમ છે. પાણી મેનેજમેન્ટ માટે કરવું પડે એમ છે, નદીઓ સાફ સુથરી કરવા માટે કરવું પડે એમ છે, ઇન્ડસ્ટ્રીના GIDCના પાણી શુદ્ધ કર્યા વગર નદીમાં ન છોડાય એના માટે સરકારે સિરિયસ થવું પડે એમ છે, લોકોએ પણ સિરિયસ થવું પડે એમ છે. જે કંઈ શહેરોના વિકાસ થઈ રહ્યા છે એને બધા ટાઈમે બધા ડેવલપમેન્ટ પ્લાન્ટો મંજૂર થાય એના માટેની પણ જરૂરિયાતો છે. એટલે આ બધી છે,
પણ એની વચ્ચે કુલ મિલાવીને ભારતનું ભવિષ્ય આપણને સારું દેખાય છે, એના આપણે નાગરિક છીએ, એનો આનંદ છે. સાહેબ, સંઘર્ષ છે એ માણસને ભગવાનની નજીક લાવે કે દૂર કરે છે? એ માણસના વિચારવા ઉપર છે. અને કેવો સંઘર્ષ કરે છે એની ઉપર એ છે. એટલે દાખલા તરીકે મેં મારું માઇન્ડ સેટ કર્યું છે કે હું એક સેકન્ડ ઈશ્વર વગર નથી. તો હું તો હારી પળમાં ઈશ્વર હારે છું, મોળી પળમાં ઈશ્વર હારે છું. મેં તો કેવી રીતે માઇન્ડ સેટ કર્યું કે વર્ષોથી આપણે સાંભળીએ છીએ કે કણ કણમાં ઈશ્વર છે. તો મારું શરીર કરોડો કણથી બન્યું છે, તો હું એક સેકન્ડ ઈશ્વર વગર કેવી રીતે હોઈ શકું? તો એમાંથી મેં તો કાઢી નાખ્યો છે. એટલે હું એક સેકન્ડ ઈશ્વર વગર નથી. હવે એક સેકન્ડ ઈશ્વર વગર ન હોય એવું જેને માની લીધું ને વચ્ચેથી તો કાઢી નાખ્યો, એને પછી ઈશ્વર ગોતવા નીકળવું ન પડે. હારે જ હોય. હારે જ. સમજી ગયા એક વાતમાં? આ મંદિરે ઓલા મંદિરે જવાની કોઈ જરૂર ન હોય, કારણ કે તો જ તમે તમારા બ્રહ્માંડ રૂપી શરીરને ઉલ્લું બનાવો છો. એક બાજુ તમે એમ કહો છો કે હું એક સેકન્ડ ઈશ્વર વગર નથી, અને બીજી બાજુ તમે ઈશ્વરની શોધમાં જાઓ છો. સમજી ગયા? એક સેકન્ડ ઈશ્વર વગર ન હોય એને આ મંદિર દર્શન કર્યા કેડે વળી કલાક કેડે ઓલું મંદિર આવ્યું તો ત્યાં દર્શન કરવા જાય, ઓલું આવ્યું તો ઓલા પણ જાય, અને એ પણ જાવે. પછી અમુક સપનાઓ પૂરા ન થાય ને ભગવાન એ બદલી નાખે. એ કે કૃષ્ણ ભગવાન પાસે માગ્યું હતું ને તે કાંઈ થયું નહીં, તો હવે મહાદેવના મંદિરે જાવ. મહાદેવના મંદિર. એટલે ઈશ્વર જે છે એ તમારે ઈશ્વર હારે જોડાવાનું છે. તો ઈશ્વર હારે જે જોડાવવું છે એમાં ઈશ્વરના દરબારમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે તમે આ દ્યો અને તમને સામે ઈશ્વર આ દે. આવું કાંઈ છે જ નહીં. પણ માનવી ભ્રષ્ટાચારી છે ને, એટલે માનવી એવું માનીને બેઠો છે કે ભગવાન એ ભ્રષ્ટાચારી છે, એને આ દેશો ને તો એ ખુદ થાય, મને આ દેશ. સમજી ગયા તમે? આ રીતનું માઇન્ડ સેટ કર્યું છે. એટલે આવું કાંઈ ઈશ્વરના દરબારમાં છે નહીં. એટલે ઈશ્વરની નજીક જવા માટે, ઈશ્વરની હારે જોડાણ થવા માટે તો બધા કાઢવા પડે છે કે એક સેકન્ડ હું ઈશ્વર વગર નથી. કણ કણમાં ઈશ્વર છે, મારું શરીર કરોડો કણથી બન્યું છે. એ શક્તિને આત્મા કીધું છે, આત્મા છે પરમાત્મા છે, આવું પણ વર્ષોથી ઋષિ મુનિઓ કહેતા આવ્યા છે. એટલે હું એક સેકન્ડ ઈશ્વર વગર જઉં નહીં. ઈશ્વર હંમેશા મારી નજીક છે. ઈશ્વરે મને જન્મ આપ્યો, ઈશ્વરે મને વિચાર આપ્યો, અને ઈશ્વરે જ મને કામ આપ્યું. હું 3 વર્ષ નિશાળી ગયો છું. મારી નીચે 300 ડોક્ટર અહીં કામ કરે છે. મેડિકલ કોલેજમાં દર વર્ષે 250 ડોક્ટર દેશને દે. તો એ કેવી રીતે હોઈ શકે? ઈશ્વરે આપણને વિચાર આપ્યો ને એને મૂર્તિમન કરવા માટે આપણે દિલ લગાવીને કામ કરીએ છીએ. સમજી ગયા તમે વાત? કે એમાં આપણે કાંઈ છે જ નહીં. હું ઝીરો છું. હું નાનો નથી, મોટો નથી. માણા નાનો ન હોય, માણા મોટો ન હોય, માણા હોય. તો આપણે તો ઈશ્વરે વગર એક સેકન્ડ નથી. ઈશ્વરે જન્મ, ઈશ્વરે વિચાર, ઈશ્વરે કામ આપ્યું. આપણે દિલ લગાવીને કર્મ કરવાનું છે. આ વાત આપણે પકડી લેવાની છે. એટલે આવી રીતે માણસ જો ઈશ્વર હારે જોડાઈ જશે તો અત્યારે જે દંભી વ્યવસ્થા વચ્ચે અટવાણેલો છે ને, એને અહીંથી અહીંથી જવાની જરૂર નથી. એ ઈશ્વરની હારે ઓતપોત થઈ શકે છે. સમજી ગયા તમે? આપણે આમ સામાન્ય રીતે વિચારી કે તમે તમારા મમ્મી પપ્પાને સવારે 10 વાગે, સવારે 9 વાગે પગે લગીને ઘર છોડો, સંસ્કાર કહેવાય. પણ તમે સવારે 9 વાગે પગે લાગીને ઘર છોડ્યું, પછી 12 વાગે પાછા ફોન કરો કે મમ્મી પપ્પા ક્યાં છો? તો પપ્પા ને મમ્મી કે શું કામ છે? તો કે મારે પગે લાગવા આવવું. તો મમ્મી પપ્પા શું કે હજી 9 વાગે પગે લાગીને ગયો તો સાનો માનો ધંધો કરીને આમ જ કંઈક બીજું કંઈક એમ જ કે ને. તો કણ કણમાં ભગવાન છે. એટલે એક સેકન્ડ હું ભગવાન વગર નથી. હવે પછી પાછો હું 9 વાગે મંદિર જાઉં, 11 વાગે જાઉં, 3 વાગે જાઉં, રાતે 9 વાગે જાઉં, તો કણ કણમાં ભગવાન છે. એટલે મૂર્તિમાં કણ છે, એટલે ન્યાય ભગવાન છે. તો એ ભગવાન કમસે કમ એમ તો કે ને કે તું મારી વગર એક સેકન્ડ ન જીવી, એક શ્વાસ લેશો એમાં હું સૌ, અને મારી વગર તું સેકન્ડ ન રહે, તો તું હું લેવા મારી પાસે ગોદા મારે? તું કર્મ કર દિલ લગાવે. તને જે કામ આપ્યું છે એ કામમાં તું ઈશ્વરનું સ્વરૂપ જો. દાખલા તરીકે કોઈ ઇન્ડસ્ટ્રી છે તો એને એમ વિચારવાનું છે કે મને અત્યારે 1000 માણસને રોજીરોટી હાંકવા માટે ભગવાને નિમિત્ત બનાવ્યું છે, અને આ એના માટે આ કારોબાર આપ્યો છે.
એ કારોબાર મારે દિલ લગાવીને કરવો જોઈએ, ઓતપોત થઈને કરવો જોઈએ. આ કારોબારની જરૂરી વ્યવસ્થાને એકદમ ગહેરાઈથી જોવી પડે, કારણ કે આ એક 1000 માણસ રોડ આવીને અરે જોડાયેલા છે. આ કર્મ કર્યું, સમજી ગયા તમે આખી વાતમાં. ડૉક્ટર રીતને કર્મ કરે, ખેડૂતની રીતે કર્મ કરે, દિલ લગાવી. આપોઆપ બધા જો કર્મ વ્યવસ્થિત કરવા માંડે ને તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. તો ઈશ્વર પાસે જવાની જરૂર નથી, કારણ કે આપણે હારે જ છીએ. ઈશ્વર પાસે જવાથી મળતોય નથી ને. ઈશ્વર કે નવરો બેઠો છે તો આપણે જવા જ મળી જાય ને. ઈશ્વર છે એ આપણે હારે જ છે, પણ હવે માન જ સેટ કરવાનું. સાહેબ, તમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, તો પદ્મશ્રી એવોર્ડ મળ્યા પછી તમારામાં શું બદલાવ આવ્યો? આમ સામાન્ય રીતે જે પોતાનું રોજનું જે જીવન જીવવા માટે કામ હોય અને બીજું કામ હોય માણસ પાસે અન્યને ઉપયોગી થવાનું, એને આપણે જન ઉપયોગી કહીએ છીએ. એ પછી કોઈને નાના રૂપમાં મળે, કોઈને મોટા રૂપમાં મળે, કોઈને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રૂપમાં મળે. હવે સામાન્ય રીતે એ કામ કરતા વ્યક્તિનું પ્રોત્સાહિત કરવું એ સમાજની જવાબદારી બને છે, કારણ એથી સામાજિક કામોનો વેગ મળે છે. પરંતુ એક લેવલ પામી ગયેલા લોકોને સન્માન બહુ અસર કરતા નથી. હું એવું માનતો કે ભાઈ હું નાનોય નથી, હું મોટોય નથી, માણા હોય, અને આમાં મારો કાંઈ રોલ છે જ નહીં. કુદરત આ નિમિત્ત બનાવે છે, અને આપણે આ કર્તવ્ય કરવાનું જ છે. કરતા રહેવાનું. એમાં માન સન્માનનો કોઈ વિષય આવતો નથી. સામુથી અમારું માનસ એવી રીતે સેટ થયું છે કે આપણે કોઈ કામ લઈને નીકળ્યા તો એ કામને 4 પાયા હોય. તો એમાં એક આર્થિક સહયોગ કરતો હોય, એક શરીરથી સહયોગ કરતો હોય, એક વગેરે પ્લાનિંગથી સહયોગ કરતો હોય, એક પાયો ટીકા કરતો હોય. તો અમે એવું માનીએ છીએ કે કોઈ પણ કામ હોય એની સિરિયસતા રાખવા માટે કુદરત જેને નિમિત્ત બનાવે છે એને સામે એક પાયા ટીકાકારને આપે છે કે એ ટીકા કરશે તો તમારી સિરિયસતા જળવાઈ રહેશે. એટલે અમે એવું વિચાર્યું કે એ કઠણાઈ વાળો એને ટીકાકારનો પાયો ભાગમાં આવ્યો. આપણે ઓલા પીડિત થવું જોઈએ. સમજી ગયા તમે? આપણે કર્તવ્ય કર્યા રાખો. આપણે કર્તવ્ય કર્યા રાખો. એટલે માન સન્માનની કદી અપેક્ષા રહી નથી. પણ છતાંય તે આ સન્માનો તો હજારો ગામ કમિટીએ, હજારો સંસ્થાઓએ, પછી ગુજરાત સરકારે અનેક સન્માનો કર્યા, અંતે ભારત સરકારે પદ્મશ્રી આપ્યું. પણ એવું બને કે પદ્મશ્રી મળ્યા પછી મારી વાતનું સાંભળવા વાળો વર્ગ વધ્યો, એનું વજન વધ્યું, આવું બને. એટલે આપણી જે વાત કરી છે જાજા લોકો સુધી પહોંચે. બાકી આમાં આ રીતનું માનસ સેટ કર્યા કરે સન્માનથી કોઈ ફરક પડતો, કારણ કે આપણે આ કરવાનું છે, ધક્કો વસૂલ થઈ જાય ભગવાને. એટલે આપણે આપણા દિલથી જ કરતા હોઈએ છીએ. મેં આજે નક્કી કરેલું છે એ કહી દઉં તમને આજે, એટલે કે મારું વર્તમાન એવું માનસ કામ કરે છે કે મારા 63 વર્ષ થયા છે. ભગવાન મને 90 વર્ષ સુધી કાર્યરત રાખે કે 100 વર્ષ લાગે, છેલ્લી મિનિટ સુધી કામ કરતું રહેવાનું છે. છેલ્લી મિનિટ સુધી ન કરે. નારાયણને વ્હીલચેરમાં બેહારે ને તો એ વ્હીલચેર વાળો હાંકવા રાખવો છે, પણ કામ કરતું રહેવાનું છે, કર્મ કરતું રહેવાનું. હા સાહેબ, તમે ભગવાનને કોઈ દિવસ ફરિયાદ કરી છે ખરા? તો ભગવાન ફરિયાદ કરીને ભગવાન હલ કરી દે એવી વ્યવસ્થા છે જ નહીં, તો હું લ્યો ફરિયાદ કરું કે મારું સાંભળી લે હાલો સોલ્વ થઈ ગયું? એવું કાંઈ છે જ નહીં, એવું માનું છું. એવું કાંઈ છે જ નહીં. તમારી મળ જે અવસર આવે, તમે પાણીમાં પડ્યા છો તો પછી તમારે તરવું જ પડે. એમ કે ભગવાન મને બચાવી લે એવું હોય જ નહીં. તમને સમજી ગયા? તમે રોડ ક્રોસ કરો છો તો બે બાજુ ધ્યાન રાખીને તમારે રોડ કરવો જ પડે. પછી વચ્ચે ઉભા રહ્યો, ભગવાન મને ઉશ્કીને મૂકી દે, ને કાંઈ આવે નહીં. સમજી ગયા તમે? એટલે કર્મ જે છે એ કર્યા કરો. બાકી ભગવાન પાસે માગવાથી કાંઈ મળતું નથી, અને દેવા લેવાનો વ્યવહાર ભગવાનના દરબારમાં છે જ નહીં. આ બધી 2 પગવાળાની વ્યવસ્થા છે. સાહેબ, તો હવે આપણે પોડકાસ્ટના અંત તરફ જઈએ છીએ, તો તમારો એક એવો સંદેશ, એક એવો મેસેજ કે ગુજરાતના હરેક ઘર સુધી પહોંચે. આપના માધ્યમથી આપના દર્શકોને હું જરૂર કહીશ કે તમારું બાળક હોય કે તમારા પરિવારના સભ્યો હોય, એને ખુદની હારે વાત કરતાની આદત પાડો. ખુદની હારે વાત કરી
અને ખુદ ને ખુદ હાંકે. આ બ્રહ્માંડ રૂપી શરીરને જે બીજા હાંકે છે એમાંથી મુક્તિ અપાવો. ખુદ ખુદને આંકશે તો એને કોઈ દેખાદેખી નહીં આંકી શકે, એને કોઈ દંભી રીત રિવાજો નહીં આંકી શકે, એને કોઈની ટીકા પણ પીડિત નહીં કરે. દાખલા તરીકે ખુદ ખુદને આંકે છે, એની કોઈ ટીકા કરી કે કોઈ પ્રશંસા કરી, એ બંને એના માટે ઔપચારિક હશે. એટલે એ બંને સાહેબી એની પાસે થઈ. ખુદ ખુદની હારે વાત કરે છે એટલે સામે વાળો ટીકા કરે અને હું હળગી જાઉં, એ સાહેબી ઓલાને નહીં આપે. પ્રશંસા કરે હું ઓવર થઈ જાઉં, સાહેબી ઓલાને નહીં આપે. બંને ઔપચારિક છે, ટીકા પણ ઔપચારિક છે અને પ્રશંસા પણ ઔપચારિક છે. આ માનસ સેટ થશે ખુદ ખુદની હારે વાત કરે. એટલે ખુદ ખુદની હારે વાત કરી અને આ અંદર બ્રહ્માંડ રૂપી શરીરની અંદર પડેલી શક્તિને વિકસવા માટેની તક આપો. અને કહેતો દેખીને એમાંથી તમને મુક્તિ મળી જશે. અને તમે જે કોઈ સ્થિતિમાં જીવતા થશો ને એમાં તમે ખુમારીથી જીવશો, ખુમારીથી. નહીં તમે કદી કોઈની અપેક્ષિત રાખો કે નહીં તમે એવી વેવલી વાતોમાં અટવાઈ જાઓ. એટલે ખુદની હારે વાત કરવામાં બહુ તાકાત પડેલી છે અને એ માણસ ખરેખર ઘરે ઘરે શેર કરી તો બહુ બધા પ્રશ્નો થઈ જાય. તો દર્શક મિત્રો, આપણે આ પોડકાસ્ટનો એન્ડ કરીએ છીએ. સાહેબ પાસેથી ઘણું બધું જાણવા શીખવા મળ્યું અને સાહેબે ઘણા બધા સારા સારા મેસેજો આપ્યા સમાજને લક્ષીને કે જે આપણે હકીકત આપણા જીવનની અંદર ઉતારવા જેવા છે. અને મારો તો બહુ જ એક્સાઇટમેન્ટ હતું ને હું તો આટલા નજીકથી સાહેબને ઓળખા. તો આખો પોડકાસ્ટ સાંભળવા બદલ થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ.